વડોદરા બોટ દુર્ઘટના બાદ તપાસ કાર્યવાહી કરાઈ રહી છે, જેના ભાગરૂપે લેગઝોન પર એક્શન લેવામાં આવ્યું છે। શું છે અપડેટ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાના હરણી તળાવમાં જે બોટ દુર્ઘટના ઘટી તેમાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત નીપજ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા, જે બાદ પોલીસ તપાસ તેજ થઈ। આ દુર્ઘટના મુદ્દે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાના નેતૃત્વ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ ઉપરાંત 18 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય આરોપી કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે, ત્યારે હવે ઘટના સ્થળ લેગઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ પાલિકાએ સીલ કરી દીધી છે। આ સાથે જ ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પાલિકા દ્વારા જણાવાયું છે કે લેગઝોનમાં કોઈ પ્રવેશ કરશે તો ટ્રેસપાસિંગ અંગે કાર્યવાહી કરાશે। હાલ બસ આટલું જ। વધુ અપડેટ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ।